હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? તો આજે આપણે એમપીએસડબલ્યુ, એફએચડબલ્યુ, એસઆઈ, એસએસઆઈ વગેરે પરીક્ષામાં ગુજરાતના ઇતિહાસના પૂછાયેલા પ્રશ્નો આજે આપણે જોવાના છે. તો એમાં આપણો પહેલો ક્વેશ્ચન છે કે ગુજરાતમાં મોહેંજો-દડોની સંસ્કૃતિના અવશેષો નીચેના પૈકી કયા સ્થળેથી મળ્યા નથી? શું લખ્યું છે? મળ્યા નથી. આર્યો એસએસઆઈમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. તો રંગપુર, લોથલ, અનંતપુર કે રોજડી? તો શું આન્સર આવશે પહેલા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે અનંતપુર. અનંતપુરમાંથી અવશેષો મળ્યા નથી. બીજો ક્વેશ્ચન, લોથલ ટીંબામાંથી એક મૃત ભાંડ મળી આવેલું છે જેના પર ખાલી જગ્યા તળપદી વાર્તા ચિત્ર રૂપે પ્રદર્શિત થઈ છે. તો એ ચતુર કાગડો અને હરણ, બી સસલું અને કાચબો, સી વાંદરો અને મગર કે ડી તરસ્યો કાગડો? તો શું આન્સર આવશે? આ વીએમસી એસએસઆઈ એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે ક્વેશ્ચન 11/2024ની અંદર. તો બીજા ક્વેશ્ચનનો શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે એ ચતુર કાગડો અને હરણ. ત્રીજો ક્વેશ્ચન, સિંધુ ખીણ સભ્યતાનું લોથલ નામનું સ્થળ ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? અમદાવાદ, ભરૂચ, સુરેન્દ્રનગર કે પાટણ? તો શું આન્સર આવશે? તો આન્સર આવશે એ અમદાવાદમાં. અમદાવાદ જિલ્લામાં આવેલું છે લોથલ. ચોથો ક્વેશ્ચન, લોથલ ખંભાતના અખાત નજીક કઈ નદીના કિનારે આવેલ છે? સુખભાદર, ભાદર, ખારી કે લીંબડી બોગાવો? પ્લીઝ ગાઈસ, લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો પ્લીઝ. તો ચોથા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી, લીંબડી બોગાવો. પાંચમો ક્વેશ્ચન, ઈસવીસન 2009માં ગુજરાતની કઈ હડપ્પન સંસ્કૃતિની જગ્યાનો ભારતીય 7 અજાયબીઓમાં સમાવેશ થયો છે? ધોળાવીરા, લોથલ, ખીરસરા કે રોજડી? જીએમસી એફએચડબલ્યુમાં 2021માં ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. તો આન્સર આવશે ધોળાવીરાનો સમાવેશ થયો છે 7મી અજાયબીઓમાં. છઠ્ઠો, વિશ્વનું સૌથી પ્રાચીન ડોકયાર્ડ કયું માનવામાં આવે છે? રંગપુર, કરાચી, લોથલ કે કંડલા? શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે છઠ્ઠા ક્વેશ્ચનનો સી, લોથલ. સાતમો ક્વેશ્ચન, ગુજરાતમાં સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો લીંબડી પાસેના કયા સ્થળેથી મળી આવેલ છે? રંગપુર, દેસલપર, રોજડી કે લોથલ? તો શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? એમપીએસડબલ્યુ પંચમહાલમાં 2017માં ક્વેશ્ચન પૂછાયેલો છે. તો શું આન્સર આવશે? તો આન્સર આવશે એ રંગપુર. આઠમો ક્વેશ્ચન, ગુજરાતમાં આવેલ બૌદ્ધ ધર્મના પ્રાચીન સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના રૂપ કડિયા ડુંગરની ગુફા કયા જિલ્લામાં આવેલ છે? દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ભરૂચ કે ભાવનગર? 2020માં પૂછાઈ ગયેલો એફએચડબલ્યુમાં, આરએમસીમાં. તો આન્સર આવશે સી, ભરૂચ. નવમો ક્વેશ્ચન, લોકવાયકા મુજબ શ્રી કૃષ્ણ કઈ નદીના કિનારે દેહ ત્યાગ કર્યો હતો? હિરણ નદી, મેશ્વો નદી, રેવા નદી કે તાપ્તી નદી? તો શું આન્સર આવશે નવમા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે એ હિરણ નદી. શ્રી કૃષ્ણએ હિરણ નદીને કિનારે દેહ ત્યાગ કર્યો હતો. 10મો ક્વેશ્ચન, ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં
ગુજરાત સૌરાષ્ટ્રનો સૂબો કોણ હતો? તુષાપ્ત, પુષ્પગુપ્ત, સ્કંદગુપ્ત કે વિશાલ્પ? તો આન્સર આવશે બી. ચંદ્રગુપ્ત મૌર્યનો સૂબો કોણ હતો? તો પુષ્પગુપ્ત હતો. 11મો ક્વેશ્ચન. ગુજરાતના ઇતિહાસમાં મૈત્રક કાળના સ્થાપક તરીકે કયા રાજાને ઓળખવામાં આવે છે? સેનાપતિ ભટ્ટાર્ક, ધ્રુવસેન બીજો, ધ્રુવાદિત્ય કે ધડસેન પ્રથમ? તો આન્સર આવશે સેનાપતિ ભટ્ટાર્ક. મૈત્રક વંશનો સ્થાપક કોણ હતો? સેનાપતિ ભટ્ટાર્ક. ગુજરાતના વલભીમાં કોણે મૈત્રક વંશની સ્થાપના કરી? ભટ્ટાર્ક, યજ્ઞવર્મન, પ્રવસેન કે પુષ્પભૂતિ? આ પણ MPHWમાં 2023માં ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. તો 12મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ. ભટ્ટાર્ક, સેનાપતિ ભટ્ટાર્ક. 13મો ક્વેશ્ચન. વલભીપુરની પૌરાણિક નામ જણાવો. વલભીપુરનું પૌરાણિક નામ જણાવો. વીણાપુર, વડા, વૃંદનગર કે વીણા? તો શું આન્સર આવશે 13મા ક્વેશ્ચનનો? ABCD. તો 13મા ક્વેશ્ચનનું નામ આવશે શું? વડા. વલભીપુરને બધા શું કહેતા હતા? વડા કહેતા હતા. 14મો ક્વેશ્ચન. મધ્યયુગમાં વલભીના મૈત્રક રાજાઓ અને અન્ય રાજવીઓ પોતાને કોના ઉપાસક ગણાતા હતા? બુદ્ધના ઉપાસક, શિવના ઉપાસક, મહાવીરના ઉપાસક કે વૈષ્ણવ ધર્મના ઉપાસક? તો 14મા ક્વેશ્ચનનો આન્સર આવશે ABCD. તો 14મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? ABCD. તો 14મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી. શિવના ઉપાસક હતા મૈત્રક વંશના રાજાઓ. કોના ઉપાસક ગણાતા? શિવના. તો હવે આપણે ચાવડા, સોલંકી અને વાઘેલા રાજવંશના જેટલા બી MCQ પૂછાયેલા છે એ લઈશું હવે. તો આપણો 15મો ક્વેશ્ચન છે. કુતુબિન ઐબક 2 વાર ગુજરાત ઉપર ચઢાઈ કરીને પાટણ લૂંટ્યું હતું, ત્યારે ગુજરાતના વહીવટી જવાબદારી કોને સ્વીકારી હતી? એ. વામન પ્રસાદ, બી. સુમીર પ્રસાદ, સી. લવણ પ્રસાદ કે ડી. રઘુવીર પ્રસાદ? તો 15મા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? ABCD. તો આન્સર આવશે સી. લવણ પ્રસાદ. 16મો ક્વેશ્ચન. નીચેના પૈકી કઈ ઐતિહાસિક ઇમારત સોલંકી યુગની નથી? શું લખ્યું છે? સોલંકી યુગની નથી. સૂર્ય મંદિર મોઢેરા, હરસિંહના દેરા અમદાવાદ, રુદ્રમહાલય સિદ્ધપુર કે સહસ્ત્રલિંગ તળાવ? તો સૂર્ય મંદિર તો છે. કોને બંધાવ્યું હતું? તો ભીમદેવે. રુદ્રમહાલય તો મૂળરાજ સોલંકીએ ચાલુ કર્યો હતો અને સિદ્ધરાજ જયસિંહે પૂર્ણ કર્યો હતો. અને સહસ્ત્રલિંગ તળાવ એ પણ સિદ્ધરાજ જયસિંહે બનાવ્યું હતું. તો શું નથી? હઠીસિંહના દેરા. તો નીચેના પૈકી કઈ ઐતિહાસિક ઇમારત સોલંકી યુગની નથી? તો આન્સર આવશે હઠીસિંહના દેરા. 17મો ક્વેશ્ચન. સોલંકી કાળમાં કવિ કુંજર અને સરસ્વતી કંઠાભારણ તરીકે ખ્યાતિ પામનાર વિદ્વાન કોણ હતા? કવિ શ્રી શ્રીપાલ, વસ્તુપાલ, તેજપાલ કે ઉદયપ્રભ સુરી? તો શું આન્સર આવશે? ABCD. 17મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો આન્સર આવશે બી. વસ્તુપાલ. કોણ હતા? કવિ કુંજર અને સરસ્વતી કંઠાભારણ તરીકે ખ્યાતિ પામનાર વિદ્વાન કોણ હતા? વસ્તુપાલ હતા. 18મો ક્વેશ્ચન. સિદ્ધરાજ જયસિંહના માળવા પરના વિજય પછી તે કયા બિરુદ તરીકે ખ્યાતિ પામ્યો હતો? બબ્રક જિષ્ણુ, અવંતીનાથ, ત્રૈલોક્યગઢ કે સિદ્ધ ચક્રવર્તી? તો આન્સર આવશે 18મા ક્વેશ્ચનમાં ABCD. તો અવંતીનાથ આન્સર આવશે. અવંતીનાથ બી. સિદ્ધરાજ જયસિંહ માળવા પરના વિજય પછી તે કયા બિરુદ તરીકે ખ્યાતિ પામ્યા? અવંતીનાથ. હેમચંદ્રાચાર્ય દ્વારા ગુજરાતના કયા શહેરને ધરતી પરના સ્વસ્તિક સાથે સરખાવેલ છે? અમરેલી, અમદાવાદ, પાલનપુર કે પાટણ?
JMC FHW 2024માં ક્વેશ્ચન પૂછાઈ ગયો હતો. તો શું આન્સર આવશે 19મા ક્વેશ્ચનનો? તો હેમચંદ્ર હોય એટલે શું આન્સર આવે? પાટણ. 20મો ક્વેશ્ચન, પાટણ ખાતે આવેલ વિશ્વ પ્રસિદ્ધ રાણકી વાવનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? ભીમદેવ પહેલા, રાણી ઉદયમતી, સિદ્ધરાજ જયસિંહ કે કર્ણદેવ પહેલાએ? તો શું આન્સર આવશે? A, B, C યા D? તો આન્સર આવશે B. રાણી ઉદયમતીએ કરાવ્યું હતું રાણકી વાવનું નિર્માણ. 21. ગુજરાતી ભાષાના વ્યાકરણ રચવામાં અગત્યનો ફાળો આપનાર જૈન મુનિ હેમચંદ્રાચાર્ય કયા રાજાના સલાહકાર હતા? સિદ્ધરાજ જયસિંહ, વનરાજ ચાવડા, કર્ણરાજ વાઘેલા કે આપેલ પૈકી એક પણ નહીં? તો આન્સર આવશે 21મા ક્વેશ્ચનનો A, સિદ્ધરાજ જયસિંહ. 22મો ક્વેશ્ચન, નીચેના પૈકી કયા સ્થાપત્યની રચનામાં મિનળ દેવીનું યોગદાન છે? A, ધોળકાનું મલાવ તળાવ, B, વિરમગામનું મુનસર તળાવ, C, A અને B બંને કે D, આપેલ પૈકી એક પણ નહીં? તો આન્સર આવશે C, A અને B બંને. 23મો ક્વેશ્ચન, ગુજરાતના ઇતિહાસ સંદર્ભે કયું જોડકું ખોટું છે? છોટે સરદાર, મનહરલાલ દેસાઈ, અલબ ખાન, ગુજરાતમાં મુસ્લિમ સત્તા સ્થાપનાર, ગુજરાતનો અકબર તો મોહમ્મદ બેગડો, ગુજરાતનો અશોક તો કુમારપાળ. તો કયું જોડકું ખોટું છે? A, B, C યા D? તો આન્સર આવશે છોટે સરદાર. 24. ગુજરાતના પ્રાચીન ઇતિહાસમાં નીચેનામાંથી કોણે શાહબુદ્દીન ગોરીને હરાવ્યો હતો? રાણી ઉદયમતી, રાણી રૂડાબાઈ, રાણી રૂપમતી કે રાણી નાયકા દેવી? તો આન્સર આવશે D, રાણી નાયકા દેવીએ શાહબુદ્દીન ગોરીને હરાવ્યો હતો. 25. કયા રાજાના શાસનકાળ દરમિયાન મોઢેરાનું સૂર્ય મંદિર બાંધવામાં આવ્યું હતું? કુમારપાળ, સિદ્ધરાજ જયસિંહ, ભીમદેવ કે સયાજીરાવ ગાયકવાડ? તો આન્સર આવશે C, ભીમદેવ. ભીમદેવ પહેલા. બે ભીમદેવ છે, ભીમદેવ પહેલો અને ભીમદેવ બીજો. એમાંથી ભીમદેવ પહેલાએ મોઢેરાનું સૂર્ય મંદિર બંધાવ્યું હતું. 26. વસ્તુપાળ અને તેજપાળ તત્કાલીન રાણા વીર ધવલના મંત્રીઓ હતા. તે રાજ્ય હાલનો કયો વિસ્તાર છે? ધોળકા, ભાવનગર, અમરેલી, ધારવાડ? તો શું આન્સર આવશે? તો હાલનો વિસ્તાર છે ધોળકા. તો આન્સર આવશે A, ધોળકા. 27. સોલંકી કાળના કુમારપાળે કયા ધર્મને રાજ્ય ધર્મ બનાવ્યો હતો? હિન્દુ, જૈન, બૌદ્ધ કે સનાતન? તો શું આન્સર આવશે? તો આન્સર આવશે B, જૈન. સોલંકી કાળના કુમારપાળે જૈન ધર્મને રાજધર્મ બનાવ્યો હતો. 28મો ક્વેશ્ચન, 7મી સદીમાં ગુજરાતમાં આવેલા પારસીઓ ઈરાનમાં હતા ત્યારે તેમનો મૂળ ધર્મ કયો હતો? ઇસ્લામ ધર્મ હતો, ઝરસ્ટુત્ર ધર્મ, ખ્રિસ્તી ધર્મ કે બૌદ્ધ ધર્મ? 7મી સદીમાં ગુજરાતમાં આવેલા પારસીઓ ઈરાનમાં હતા ત્યારે તેમનો મૂળ ધર્મ કયો હતો? તો ખ્રિસ્તી, તેઓનો ઝરસ્ટુત ધર્મ હતો. આન્સર આવશે C, ઝરસ્ટુત ધર્મ. 29. ગુજરાતમાં ન્યાયપ્રિય સ્ત્રી શાસક તરીકે કોણ ઓળખાય છે? ગુજરાતમાં ન્યાયપ્રિય સ્ત્રી શાસક તરીકે કોણ ઓળખાય છે? મિનળ દેવી, ચૌલા દેવી, ઉદયમતી કે દેવલ દેવી? તો આન્સર આવશે A, મિનળ દેવી. ન્યાયપ્રિય સ્ત્રી શાસક એટલે મિનળ દેવી, રાજમાતા મિનળ દેવી. 30મો ક્વેશ્ચન, હેમચંદ્રાચાર્યનું મૂળ નામ જણાવો. તો MPHWમાં ક્વેશ્ચન પૂછાઈ ગયો છે 2017માં. તો 30મા ક્વેશ્ચનનો આન્સર આવશે A, ચાંગદેવ.
હેમચંદ્રાચાર્યનું મૂળ નામ શું હતું? તો ચાંગદેવ હતું. 31. વાઘેલા વંશના છેલ્લા શાસક કોણ હતા? વિરમદેવ વાઘેલા, જયદેવ વાઘેલા, કર્ણદેવ વાઘેલા કે બળદેવ વાઘેલા? તો શું આન્સર આવશે 32મા ક્વેશ્ચનનો? 31મા ક્વેશ્ચનનો શું આન્સર આવશે? વાઘેલા વંશના છેલ્લા શાસક કોણ હતા? તો કર્ણદેવ વાઘેલા. આન્સર આવશે સી, કર્ણદેવ નહીં, કર્ણદેવ. 32મો ક્વેશ્ચન. રાજમાતા મિનળ દેવીએ વિરમગામમાં કયું તળાવ બંધાવ્યું હતું? મુનસર, માલવ, મલાવ કે બિંદુ? મિનળ દેવીએ કયું તળાવ બંધાવ્યું હતું વિરમગામમાં? તો શું આન્સર આવશે? A, B, C યા D? તો આન્સર આવશે મુનસર તળાવ. ન્યાય જોવો હોય તો મિનળ દેવીનો કયા તળાવ વિશેનો ન્યાય આપે છે? મુનસર તળાવ વિશેનો. 33મો ક્વેશ્ચન. મોઢેરાના સૂર્ય મંદિરનું નિર્માણ કોણે કરાવ્યું હતું? ભીમદેવ પહેલાએ, સિદ્ધરાજ જયસિંહ, કુમાર પાળે કે મિનળ દેવી? તો 33મા ક્વેશ્ચનનો આન્સર આવશે ભીમદેવ પહેલો. 34. મોઢેરાના સૂર્ય મંદિર કોના દ્વારા બાંધવામાં આવ્યું હતું? તો 34મા ક્વેશ્ચનનો આન્સર આવશે રાજા ભીમદેવ પહેલો. આ બનાસકાંઠા MPSWમાં 2014માં ક્વેશ્ચન પૂછાયો હતો અને 33મો ક્વેશ્ચન એ 2015માં MPSWમાં પૂછાયો હતો. 35મો ક્વેશ્ચન. મોહમ્મદ બેગડાની રાજ્યની રાજધાની કઈ હતી? પાટણ, જૂનાગઢ, અમદાવાદ કે ચાંપાનેર? તો 35મા ક્વેશ્ચનનો શું આન્સર આવશે? A, B, C યા D? તો આન્સર આવશે સી. તો મોહમ્મદ બેગડાની ઋતુ પ્રમાણે જૂનાગઢ શિયાળુ રાજધાની, અમદાવાદ ઉનાળુ રાજધાની અને ચાંપાનેર ચોમાસામાં રાજધાનીઓ હતી. 36મો ક્વેશ્ચન. ગુજરાતના નીચેના રાજાઓને તેમના કાળક્રમ મુજબ ચડતા ક્રમમાં ગોઠવો. મોહમ્મદ બેગડો, કુમારપાળ સોલંકી, અહમદ શાહ બાદશાહ પહેલો કે સિદ્ધરાજ સોલંકી? તો શું આન્સર આવશે? A, B, C યા D? તો શું આન્સર આવશે 36મા ક્વેશ્ચનનો? આન્સર આવશે A. 4. તો પહેલાં આવશે સિદ્ધરાજ જયસિંહ, પછી આવશે કુમારપાળ, પછી આવશે મોહમ્મદ બેગડો, પછી આવશે અહમદ શાહ અને પછી આવશે મોહમ્મદ બેગડો. 57. ચાંપાનેર નગરનું શિલારોપણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? વનરાજ ચાવડા, ફતેહ રાવળ, સરદાર કૃષ્ણજી કે સિંધિયા? 37મો ક્વેશ્ચન છે આ. તો શું આન્સર આવશે 37મા ક્વેશ્ચનનો? તો વનરાજ ચાવડા. 38. મહમૂદ બેગડાએ ચાંપાનેરનું નામ શું રાખ્યું હતું? જાપનાહ, જાફરાબાદ, મુસ્તફાબાદ કે મુહમ્મદાબાદ? તો શું આન્સર આવશે? A, B, C યા D? 38મા ક્વેશ્ચનનો શું આન્સર આવશે? A, B, C યા D? તો આન્સર આવશે D, મુહમ્મદાબાદ. શું રાખ્યું હતું ચાંપાનેરનું નામ? મુહમ્મદાબાદ. 39. અમદાવાદ શહેરની સ્થાપના ક્યારે થઈ હતી? 1413, 1412, 1410 કે 1411? તો અમદાવાદ શહેરની સ્થાપના 1411માં થઈ હતી. 40મો ક્વેશ્ચન. અહમદ શાહે અમદાવાદ શહેર ક્યારે વસાવ્યું હતું? 1415માં, 1417માં,
1411માં કે ઈસવીસન 1413માં? તો આન્સર આવશે 1411. 41મો ક્વેશ્ચન, પોર્ટુગીઝોએ તે સમયના ગુજરાતમાં અને હાલના કેન્દ્રશાસિત પ્રદેશ એવા કયા શહેરને પોતાનું મથક બનાવ્યું હતું? દીવ, જામનગર, માંડવી કે ભાવનગર? તો આન્સર આવશે દીવ, કારણ કે કેન્દ્રશાસિત પ્રદેશ તો હાલ આ ત્રણમાંથી એકે નહીં. 42મો ક્વેશ્ચન, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ તેમની પ્રથમ ફેક્ટરી ક્યાં સ્થાપી હતી? અમદાવાદ, સુરત, ગાંધીનગર કે ભરૂચ? તો 42મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી, સુરત. ઈસ્ટ ઇન્ડિયા કંપની તેમની પ્રથમ ફેક્ટરી ક્યાં સ્થાપી હતી? તો આન્સર આવશે સુરતમાં. 43મો ક્વેશ્ચન, ભારતના ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે સંકળાયેલા હમીર ખાન, કેપ્ટન બકલ ગુજરાતના કયા સ્થળના હતા? તો એ દેવગઢ બારૈયા, બી દાહોદ, સી ખાનપુર કે ડી ખેડા? તો આન્સર આવશે એ દેવગઢ બારૈયાના હતા. 44મો ક્વેશ્ચન, 1920માં ગાંધીજી દ્વારા મજૂર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી. આ સંઘના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા? તો અનસુયાબેન, બી ઇન્દુલાલ યાજ્ઞિક, સી શંકરલાલ બેકર કે ડી નરહરિ પરીખ? તો આન્સર આવશે એ અનસુયાબેન. કોણ હતા? 1920માં ગાંધીજી દ્વારા મજૂર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી ત્યારે આ સંઘના સૌપ્રથમ પ્રમુખ હંસુયાબેન હતા. 45, દાંડી યાત્રા બાદ તુરંત જ મે 1930માં અંગ્રેજ હકુમત સામે કયા સત્યાગ્રહની શરૂઆત કરી હતી? મીઠાના મૂલ્ય સત્યાગ્રહ, ધરાસણા સત્યાગ્રહ, નમક લેવી સત્યાગ્રહ કે બારડોલી સત્યાગ્રહ? તો શું આવશે? આન્સર આવશે બી ધરાસણા સત્યાગ્રહ. 47મો ક્વેશ્ચન, કયા શહીદ વીરની સ્મૃતિમાં બનાવેલી ખાંભી પર દિન ખૂન કે હમારે યારો ન ભૂલ જાના લખાણ કંડારેલું છે? એ ઉમાકાંત કડિયા, બી ભગતસિંહ, સી વિનોદ કિનારીવાલા કે ડી મહિપાલસિંહ વાળા? તો 47માં શું આન્સર આવશે? તો આન્સર આવશે સી વિનોદ કિનારીવાલા. 48મો ક્વેશ્ચન, ગાંધીજી દ્વારા કરાયેલ દાંડી સત્યાગ્રહનું દાંડી કયા જિલ્લામાં સ્થિત છે? તો એ વલસાડ, બી નવસારી, સી સુરત કે ડી ભરૂચ? તો શું આન્સર આવશે? એ બી સી આર ડી? તો આન્સર આવશે બી નવસારીમાં સ્થિત છે. દાંડી ક્યાં આવેલું છે? તો નવસારીમાં આવેલું છે. 49, બારડોલી સત્યાગ્રહ ગુજરાતમાં સરદાર પટેલ દ્વારા કયા વર્ષમાં ચાલુ થયો હતો? 1917, 1928, 1933 કે 1942? તો FSWમાં ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે 2022માં. તો આન્સર આવશે બી 1928માં થયો હતો બારડોલી સત્યાગ્રહ. 50મો ક્વેશ્ચન, ઈસવીસન 1938માં સુભાષચંદ્ર બોઝને ગુજરાતના કયા શહેરના અધિવેશનમાં કોંગ્રેસ પક્ષના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા? એ રાજકોટ, બી હરિપુરા, સી ભાવનગર કે ડી વાપી? તો પ્લીઝ ગાઈઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો, જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મારી ચેનલને. તો 50મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી હરિપુરા. 51મો ક્વેશ્ચન, સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે થયેલ ખેડાની લડતનો ઇતિહાસ કોના દ્વારા લખવામાં આવેલ હતો? તો શંકરલાલ પરીખ, શંકરલાલ બેકર, મહાદેવ દેસાઈ કે મોહનલાલ પંડ્યા? તો 51મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી
મહાદેવ દેસાઈ. તો સ્વાતંત્ર્ય સંગ્રામ સમય થયેલ ખેડાની લડતનો ઇતિહાસ મહાદેવ દેસાઈ દ્વારા લખવામાં આવેલો હતો. કોના દ્વારા? મહાદેવ દેસાઈ. 52મો ક્વેશ્ચન. ધરાસણા સત્યાગ્રહમાં ગાંધીજીની ધરપકડ થયા પછી કોને નેતૃત્વ સંભાળ્યું? તો એ મહાદેવભાઈ દેસાઈ, બી અબ્બાસ તૈયબજી, સી વલ્લભભાઈ પટેલ કે ડી મૌલાના આઝાદ. તો કોને નેતૃત્વ સંભાળ્યું હતું ગાંધીજીની ધરપકડ થયા પછી? તો આન્સર આવશે બી અબ્બાસ તૈયબજીએ. કોને સંભાળ્યું હતું? અબ્બાસ તૈયબજીએ સંભાળ્યું હતું. 53મો ક્વેશ્ચન. ગુજરાતના કયા ક્રાંતિકારીએ લંડનમાં રહીને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવી હતી? મોહનલાલ પંડ્યા, હરિપ્રસાદ દેસાઈ, મહાત્મા ગાંધી કે શ્યામજી કૃષ્ણ વર્મા? તો 53મા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? તો આન્સર આવશે ડી શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં રહીને ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવી હતી ગુજરાતમાં. 54. અમદાવાદમાં કોના પ્રયત્નોથી જ્યોતિ સંઘની સ્થાપના થઈ હતી? મલ્લિકા સારાભાઈ, મૃદુલા સારાભાઈ, મૃણાલી સારાભાઈ કે ઈલાબેન દેસાઈ? તો શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે બી મૃદુલાબેન સારાભાઈ દ્વારા અમદાવાદમાં જ્યોતિ સંઘની સ્થાપના થઈ હતી. 55મો ક્વેશ્ચન. ગુજરાતની સૌપ્રથમ અંગ્રેજી શાળા ક્યાં શરૂ કરવામાં આવી? અમદાવાદ, ભાવનગર, રાજકોટ, સુરત? તો ક્યાં કરવામાં આવી હતી સૌપ્રથમ અંગ્રેજી શાળા? તો સુરતમાં કરવામાં આવી હતી. આન્સર આવશે આપણો ડી. 56. આરજી હુકુમતની સ્થાપના કયા શહેરમાં થઈ હતી? જૂનાગઢ, મુંબઈ, રાજકોટ કે જામનગર? તો 56મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો આન્સર આવશે બી મુંબઈમાં થઈ હતી. આરજી હુકુમતની સ્થાપના ક્યાં થઈ હતી? મુંબઈમાં થઈ હતી. 57. પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કોને કરી હતી? તો દયારામ મહેતા, ગાંધીજી, ઠક્કર બાપા કે રવિશંકર મહારાજ? શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કોને કરી હતી? તો આન્સર આવશે સી ઠક્કર બાપાએ કરી હતી પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના. 58મો ક્વેશ્ચન. જૂનાગઢમાં સ્વતંત્રતા સમયે કયા વંશનું શાસન હતું? ગોહિલ વંશ, ગાયકવાડ વંશ, બાબી વંશ કે જાડેજા વંશ? તો આન્સર આવશે એ, બી, સી યા ડી? તો આન્સર આવશે સી બાબી વંશનું શાસન હતું જૂનાગઢમાં સ્વતંત્રતા સમયે. 59. જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડવાની કોશિશ કરનાર જૂનાગઢના દિવાનનું નામ શું હતું? એ જુલ્ફિકાર અલી ભટ્ટો, બી મુમતાઝ ભુટ્ટો, સી બેનજીયર ભુટ્ટો કે ડી શાહનવાજ ભુટ્ટો? તો શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? કે જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડવાની કોશિશ કરનાર જૂનાગઢના દિવાન શાહનવાજ ભુટ્ટો હતા. કોણ હતું? શાહનવાજ ભુટ્ટો હતા. 60મો ક્વેશ્ચન. સૌરાષ્ટ્ર રાજ્યના સૌપ્રથમ મુખ્યમંત્રીનું નામ જણાવો. તો એ મધુપ્રસાદ ગાંગલિયા, બી વજુભાઈ ભાનુશાળી, સી પ્રતાપભાઈ ઢેબર કે ડી ઉછંગરાય ઢેબર? તો 60મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી ઉછંગરાય ઢેબર એ સૌરાષ્ટ્ર રાજ્યના સૌપ્રથમ મુખ્યમંત્રી હતા. કોણ હતા? ઉછંગરાય ઢેબર હતા. 61મો ક્વેશ્ચન. મહાગુજરાત ચળવળના પ્રણેતા 61મો ક્વેશ્ચન. મહાગુજરાત આંદોલનની લડત દરમિયાન ઈસવીસન 1956માં સ્થપાયેલ મહાગુજરાત જનતા પરિષદના પ્રમુખ તરીકે કોણ નિમાયા હતા? તો એ પુરુષોત્તમદાસ ત્રિકમદાસ, બી મોરારજીભાઈ દેસાઈ, સી કનૈયાલાલ મુનશી
કે ડી ઇન્દુલાલ યાજ્ઞિક? કે મહાગુજરાત આંદોલનની લડત દરમિયાન ઈસવીસન 1956માં સ્થપાયેલ મહાગુજરાત જનતા પરિષદના પ્રમુખ તરીકે કોણ નિમાયા હતા? તો આન્સર આવશે ડી ઇન્દુલાલ યાજ્ઞિક હતા. 62મો ક્વેશ્ચન. મહાગુજરાત આંદોલન વખતે થયેલું આ નિવેદન કોનું? કે આંદોલન કચડવા માટે ધમકીઓ અપાય છે, પરંતુ આવું કૃત્ય જનરલ ડાયરના મોંમાં જ શોભે. તો એ શહીદ સુરેશ ભટ્ટના માતા સવિતાબેન, બી ઇન્દુલાલ યાજ્ઞિક, સી ઠાકોરભાઈ દેસાઈ કે ડી મોરારજી દેસાઈ? તો 62મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી ઇન્દુલાલ યાજ્ઞિક. કે આંદોલન કચડવા માટે ધમકીઓ અપાય છે, પરંતુ આવું કૃત્ય જનરલ ડાયરના મોંમાં જ શોભે. આવું નિવેદન ઇન્દુલાલ યાજ્ઞિકે આપેલું હતું. 63મો ક્વેશ્ચન. મહાગુજરાત ચળવળના પ્રણેતા શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકનું જન્મસ્થળ કયું? નડિયાદ, અમદાવાદ, ખેડા કે આણંદ? તો ઇન્દુલાલ યાજ્ઞિકનું જન્મસ્થળ છે અમારું નડિયાદ. 64મો ક્વેશ્ચન. મહાગુજરાત ચળવળની આગેવાની નીચેનામાંથી કયા નેતાએ લીધી હતી? તો આપણો લાસ્ટ ક્વેશ્ચન હજુ આના પછી એક ક્વેશ્ચન છે, તો પ્લીઝ લાઈક પણ કહી દઉં છું, લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મારી ચેનલને, પ્લીઝ લાઈક કરી દેજો. તો 64મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી ઇન્દુલાલ યાજ્ઞિક. 65. મહાગુજરાત આંદોલન કોની આગેવાની હેઠળ થયું હતું? એ મોરારજી દેસાઈ, બી બળવંતરાય મહેતા, સી હિતેન્દ્ર દેસાઈ કે ડી ઇન્દુલાલ યાજ્ઞિક? તો આન્સર આવશે ઇન્દુલાલ યાજ્ઞિક. તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.